ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં મધ્ય એશિયાના લડવૈયાઓનું એક જૂથ ભારતમાં આવે છે અને ખબર છે એ લોકો અહીં માત્ર આક્રમણ કરવા નથી આવતા પણ લગભગ 400 વર્ષ સુધી શાસન કરે છે. આ કહાની છે શક વંશની, જેમણે પશ્ચિમ ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિ પર એવી છાપ છોડી જે આજે પણ દેખાય છે. આ કોઈ સામાન્ય સ્થળાંતર નહોતું. મધ્ય એશિયાના વિશાળ મેદાનોમાંથી સિરદરિયા નદીના કિનારેથી શક લોકોએ એક લાંબી યાત્રા શરૂ કરી હતી અને બન્યું એવું કે કલ્કાચાર્યના આમંત્રણ પર તેઓ ભારતીય ઉપખંડમાં પ્રવેશ્યા અને બસ અહીંથી એક નવા જ અધ્યાયની શરૂઆત થઈ. તો એક મોટો સવાલ મનમાં આવે છે, નહીં? કે ભાઈ, આ બહારથી આવેલા લોકો આખરે પશ્ચિમ ભારતના આટલા શક્તિશાળી શાસકો બન્યા કેવી રીતે? અને એ પણ કોઈ 10-20 વર્ષ માટે નહીં, પણ પૂરી 4 સદીઓ સુધી. એમની સફળતા પાછળનું રહસ્ય શું હશે? ભારતમાં પહોંચીને તેઓ એક જગ્યાએ રોકાયા નહીં. તક્ષશિલાથી લઈને ગાંધાર સુધી એમની 5 અલગ-અલગ શાખાઓ ફેલાઈ ગઈ. પણ આપણી આ કહાનીનો જે ખરો રોમાંચ છે ને, એ તો પશ્ચિમ ભારતમાં સ્થાયી થયેલી શાખામાં છુપાયેલો છે. એ શાખા જેણે ઇતિહાસ પર સૌથી ઊંડી છાપ છોડી. અને અહીંથી જ વાર્તા એક રસપ્રદ વળાંક લે છે. સામ્રાજ્ય એક, પણ સત્તા માટે સામસામે હતા 2 કુળો. એક તરફ હતા નાસિકના ક્ષહરાત કુળ અને બીજી બાજુ ઉજ્જૈનના કાર્દમક કુળ. આ બંને વચ્ચેની સ્પર્ધાએ જ પશ્ચિમ ભારતના ભવિષ્યને આકાર આપ્યો અને આ સંઘર્ષમાં એ નક્કી હતું કે એકનો ઉદય થશે અને બીજાનો અંત. શરૂઆતમાં તો ક્ષહરાત કુળનો જ દબદબો હતો. એમના શક્તિશાળી શાસક નહેપાને ભરૂચને પોતાની રાજધાની બનાવી અને આખા વિસ્તારમાં સત્તા જમાવી દીધી. એક સમય તો એવું જ લાગતું હતું કે એમનું શાસન કોઈ હટાવી નહીં શકે. પણ ઇતિહાસ હંમેશા આશ્ચર્યથી ભરેલો હોય છે. ગૌતમીપુત્ર સાતકર્ણીના એક જ જોરદાર પ્રહારે નહેપાનની સત્તાનો અંત આણી દીધું અને એની સાથે જ ક્ષહરાત કુળનું નામ ઇતિહાસના પાનાઓમાંથી લગભગ ભૂંસાઈ ગયું. હવે ક્ષહરાતોના પતનથી કાર્દમક કુળ માટે રસ્તો એકદમ સાફ થઈ ગયો. જુઓ, એમના સ્થાપક ચાષ્ટને ચાંદીના સિક્કાઓથી પોતાની ઓળખ બનાવી, તો બીજી તરફ એમના પુત્ર જયદામાએ હાથીના પ્રતીકવાળા તાંબાના સિક્કાઓ બહાર પાડીને એક નવી પરંપરા શરૂ કરી. આ ખાલી સિક્કા નહોતા, આ તો એક નવા યુગની જાહેરાત હતી. અને આ જ કાર્દમક કુળમાંથી ઉદય થયો એક એવા શાસકનો જેણે શકવંશને એની ચરમસીમાએ પહોંચાડ્યો. નામ હતું મહાક્ષત્રપ રુદ્રદામા. એમનું શાસન એટલે માત્ર વિજયોની ગાથા નહીં, પણ સંસ્કૃતિ, શાસન અને પ્રજા કલ્યાણનો એક સુવર્ણ અધ્યાય. ચાલો આ મહાન શાસકની સિદ્ધિઓને થોડી નજીકથી જોઈએ. એમની મહાનતાની સાબિતી ક્યાં મળે ખબર છે? એમના સિક્કાઓ પર. જુઓ, અહીં એકદમ સ્પષ્ટ લખ્યું છે, રાજા ક્ષત્રપ, જયદામા પુત્ર, રાજા મહાક્ષત્રપ રુદ્રદામા. આ ખાલી એક નામ નથી, આ તો પોતાની સત્તા અને પોતાના વારસાની એકદમ ગર્વભેર જાહેરાત છે. એ સમયની પ્રજા માટે આ એક ભરોસો હતો, એક વિશ્વાસ હતો. પણ રુદ્રદામા માત્ર એક યોદ્ધા નહોતા, તેઓ એક દૂરદેશી શાસક પણ હતા. એમણે ભારતીય ઇતિહાસમાં એક એવું કામ કર્યું જે પહેલાં કોઈએ નહોતું કર્યું. ગિરનારમાં જ્યાં સમ્રાટ અશોકનો શિલાલેખ હતો, એની બરાબર બાજુમાં જ એમણે શુદ્ધ સંસ્કૃતમાં ભારતનો પહેલો મોટો શિલાલેખ કોતરાવ્યો. આ એક ઐતિહાસિક ઘટના હતી જેણે સંસ્કૃત ભાષાને એક નવી પ્રતિષ્ઠા અપાવી. સંસ્કૃતિની સાથે સાથે પ્રજાનું કલ્યાણ પણ એમના માટે એટલું જ મહત્વનું હતું. જ્યારે સદીઓ જૂનું સુદર્શન તળાવ તૂટ્યું, ત્યારે એમણે પોતાના ખર્ચે એનું સમારકામ કરાવ્યું. આ શું બતાવે છે? એ બતાવે છે કે તેઓ માત્ર સામ્રાજ્ય વિસ્તારવામાં જ નહીં, પણ તેને સુવ્યવસ્થિત અને સમૃદ્ધ બનાવવામાં પણ માનતા હતા. પણ ઇતિહાસનો એક નિયમ છે, દરેક ચઢાણ પછી ઉતરાણ આવે જ છે. રુદ્રદામાના એ સુવર્ણ યુગ પછી શક સત્તા ધીમે ધીમે નબળી પડવા લાગી. એવું નથી કે રુદ્રદામાના વંશજોએ કંઈ ન કર્યું. કોઈએ સિક્કા પર વર્ષ લખવાની શરૂઆત કરી, તો કોઈએ દેવની મોરી જેવા ભવ્ય સ્તૂપ બનાવડાવ્યા. પણ હવે ભારતના રાજકીય મંચ પર એક નવી, વધુ શક્તિશાળી તાકાતનો ઉદય થઈ રહ્યો હતો અને શકવંશ માટે અંતિમ સંઘર્ષની ઘડીઓ નજીક આવી રહી હતી. અને આ અંતિમ અધ્યાયના કેન્દ્રમાં કોણ હતું? રુદ્રસિંહ ત્રીજો. કદાચ પોતાના પૂર્વજોની શક્તિને ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસમાં એમણે એક એવું પગલું ભર્યું જે એમના વંશ માટે ઘાતક સાબિત થયું.
એમને શક્તિશાળી ગુપ્ત સામ્રાજ્યને સીધો પડકાર ફેંક્યો. એમણે ગુપ્ત રાજા રામગુપ્તને હરાવી તો દીધો, પણ એની રાણીનું અપહરણ કરી લીધું. અને આ એક એવી ભૂલ હતી જે ગુપ્ત સામ્રાજ્ય ક્યારેય માફ કરી શકે તેમ નહોતું. પછી મેદાનમાં ઉતર્યા રામગુપ્તના ભાઈ ચંદ્રગુપ્ત બીજો. એમણે માત્ર રાણીને બચાવી જ નહીં, પણ રુદ્રસિંહ ત્રણને એવી હાર આપી કે પશ્ચિમ ભારતમાં લગભગ 400 વર્ષ જૂના શક શાસનનો હંમેશા માટે અંત આવી ગયો. શક શાસકોનો રાજકીય અંત ભલે થઈ ગયો, પણ એમની અસર ભારતીય સંસ્કૃતિ પરથી ક્યારે ભૂંસાઈ નથી. એમનો વારસો આજે પણ આપણી આસપાસ જીવંત છે, ઘણીવાર તો એવી રીતે કે આપણને એનો ખ્યાલ પણ નથી હોતો. અને સૌથી રસપ્રદ વારસો તો એમની હારમાંથી જમ્યો. એક શક રાજાને હરાવવાની યાદમાં જે વિક્રમ સંવત કેલેન્ડર શરૂ થયું, એ આજે પણ ભારતના ઘણા ભાગોમાં વપરાય છે. કેટલી અનોખી વાત છે નહીં કે એક સામ્રાજ્યના પતનની ઉજવણી કરતું કેલેન્ડર એ સામ્રાજ્ય કરતાં પણ વધુ સમય સુધી જીવંત રહ્યું. એમનો વારસો ખાલી સમયના પાના પર જ નહીં, પથ્થરોમાં પણ કોતરાયેલો છે. ગુજરાતના જૂનાગઢથી લઈને ભરૂચ સુધી એમણે બનાવેલી ગુફાઓ આજે પણ એમના કલા અને સ્થાપત્યના કૌશલ્યની સાક્ષી પૂરે છે. આ ગુફાઓ જાણે એ સમયની વાર્તાઓ કહી રહી છે. તો અંતમાં એક વિચારવા જેવી વાત છે. જરા વિચારો, જો મધ્ય એશિયાના આ યોદ્ધાઓ ક્યારે ભારતમાં આવ્યા જ ન હોત તો શું ગિરનાર પર આપણને સંસ્કૃતનો એ પહેલો શિલાલેખ જોવા મળત? શું આજે આપણે જે કેલેન્ડર વાપરીએ છીએ એ કદાચ કંઈક અલગ જ હોત? શકોની આખી કહાની આપણને એક જ વાત યાદ અપાવે છે કે ઇતિહાસ એટલે ખાલી રાજા મહારાજાઓ અને લડાઈઓ નહીં, પણ સંસ્કૃતિઓનું મળવું અને એમાંથી એક નવા, એકદમ સમૃદ્ધ વારસાનું જન્મવું.